નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ સમિતા બંકા છે અને હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ખાતે આવેલ કેમિકલ એન્જિનિયરિંગ વિભાગમાં લેક્ચરર તરીકે કામ કરું છું. આ લેક્ચર સિરીઝમાં આપણે ડિપ્લોમા ત્રીજા સેમેસ્ટર કેમિકલ એન્જિનિયરિંગમાં આવેલ સબ્જેક્ટ કેમિકલ પ્રોસેસ ટેકનોલોજી 1 એટલે કે CPT 1 નું ગુજરાતી ટ્રાન્સલેશનમાં આ લેક્ચર રાખવામાં આવેલ છે. ખાસ કર એ વિદ્યાર્થીઓ માટે જેને ઇંગ્લિશ લેક્ચર સિરીઝમાં તકલીફ પડે છે એમના માટે. આ લેક્ચર સિરીઝમાં આપણે આ ચોથા ચેપ્ટર પોલિમર્સ જે છે એના ઉપર આ લેક્ચર વિડીયો બનાવવામાં આવેલ છે. તો આ લેક્ચરમાં આપણે જોઈશું કે પોલિમર શું છે, એનું વર્ગીકરણ એટલે ક્લાસિફાઈ, એના પ્રોપર્ટીઝ અને યુઝેસ, અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે જોઈશું પોલિથિલિનનું ફિલિપ પ્રોસેસથી ફિનોલ ફોર્મલ્ડિહાઇડ, યુરિયા ફોર્મલ્ડિહાઇડ, નાયલોન 66, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર અને પોલિએસ્ટર ફાઇબર. હવે સ્ટાર્ટ કરીએ પોલિમરની વ્યાખ્યા પરિભાષાથી. પોલિમર એટલે કે એવા મોટા અણુ મોલિક્યુલ્સ જે નાના એકમો મોનોમરથી બનેલા હોય છે. આ મોનોમર એક પછી એક રાસાયણિક બાંધો દ્વારા જોડાઈને લાંબી સાંકળ બનાવે છે, જેને આપણે પોલિમર કહીએ છીએ. પોલી એટલે અનેક અને મર એટલે ભાગ. દાખલા તરીકે પોલિથિલિન એ ઇથિલિન મોનોમરમાંથી બનવામાં આવેલ છે. સિમિલરલી પોલીવિનાઇલ ક્લોરાઇડ એ વિનાઇલ ક્લોરાઇડમાંથી બનવામાં આવેલ છે. આ પદાર્થો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે જે અણુઓ પ્રકાર અને તેમનું બંધન કેવી રીતે થાય છે તે પર નિર્ભર કરે છે. કેટલાક પોલિમર્સ રબર અને પોલિએસ્ટર જેવી રીતે વળી જાય છે અને ખેંચાય છે, જ્યારે અન્ય પોલિમર્સ જેમ કે ઇપોક્સી કે અને કાચ ઘણા હાર્ડ અને દ્રવ સ્વભાવ ધરાવે છે. હવે આપણે જોઈશું પોલિમર્સનું વર્ગીકરણ. તો પોલિમર્સ સમજીએ કે પોલિમરને કેવી રીતે જુદા જુદા પ્રકારમાં આપણે વર્ગીકૃત કરી શકાય છે. સૌથી છે પહેલું પર છે મૂળ આધારિત વર્ગીકરણ. તો ઉપલબ્ધનો સ્ત્રોત તો ક્યાંથી આપણે મળે છે. પછી બીજું છે મોનોમર્સ નું અનુસાર. ત્રીજું છે મોનોમર ચેઇન રચના મુજબ. ચોથું છે અણુબળો અનુસાર, અને છેલ્લે છે મૂળ ચેઇનના સ્વરૂપ અનુસાર. તો ઉપલબ્ધિના સ્ત્રોતમાં આપણા પહેલે આવે છે કુદરતી અથવા પ્રાકૃતિક પોલિમર્સ જેમ કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, રબર. પછી આવે છે અર્ધ સ્નેતિક પોલિમર્સ એટલે કે જે નેચરમાંથી મળે છે પણ આપણે એને પ્રોસેસ કરીને વપરાશમાં લઈએ છીએ. અને ત્રીજું જેમ કે આપણે કહી શકીએ છીએ એના માટે આપણે જે સિન્થેટિક કોટન છે એ અર્ધ સ્નેતિક પોલિમર છે. જેમ કે કોટન આપણે નેચરમાંથી લઈએ પણ એને પ્રોસેસ કરીને યુઝ કરીએ. અને છેલ્લું છે કૃત્રિમ પોલિમર્સ એટલે આખું મેનમેડ જેમ કે નાયલોન છે, પીવીસી છે, ટેફલોન છે. પછી મોનોમર્સના અનુસારે હોમોપોલિમર અને હેટ્રોપોલિમર. હોમોપોલિમર એટલે કે જેમાં એક જ ટાઈપના મોનોમર્સ હોય છે, જેમ કે પોલિથિલિન એમાં ફક્ત ઇથિલિન છે, અથવા પોલિવિનાઇલ ક્લોરાઇડ જેમાં ફક્ત વિનાઇલ ક્લોરાઇડના મોનોમર્સ છે. અને હેટ્રોપોલિમર અથવા સહપોલિમર જેમ કે યુરિયા ફોર્મલ્ડિહાઇડ જેમાં યુરિયા અને ફોર્મલ્ડિહાઇડ બે અલગ અલગ મોનોમર્સ મળે છે, અથવા ફેનોલ ફોર્મલ્ડિહાઇડ જેમાં બે અલગ અલગ મળે છે. પછી જે મોનોમરની રચના જેમ કે રેખીય પોલિમર્સ એટલે કે જે એક સરખા ચેઇનમાં હોય છે, જેમ કે HDPE ઓકે અથવા પોલિથિલિન. પછી શાળાવાળી અથવા ચેઇન પોલિમર્સ, ઠીક છે. અને ચેઇન પોલિમર્સ એટલે કે જે એકબીજા સાથે સાંકળથી જોડાયેલા હોય છે. એન્ડ લાસ્ટ વન ઇઝ ક્રોસલિંક પોલિમર્સ જેમ કે બેકેલાઇટ. અને પછી છે નેટવર્ક સ્ટ્રક્ચર. નેટવર્ક સ્ટ્રક્ચર એટલે કે એવા પોલિમર્સ જે એકબીજા સાથે એક મેટ્રિક્સ કે નેટવર્કની રચના કરે છે. હવે અનુબળો અનુસાર એટલે ઇલાસ્ટોમર્સ જેમને કે આપણે બહુ ખેંચી શકાય છે.
પછી ફાઈબર્સ જે બહુ લાંબા થાય છે, પણ ઇલાસ્ટોમર્સના એ છે કે ખેંચાય પણ એમને તમે ફોર્સ મૂકો તો બળ મૂકો તો પાછા એમના ઓરિજિનલ શેપમાં આવી જાય. ફાઈબર્સ જેને આપણે લાંબા ફાઈબર્સ એટલે લાંબા દોરી તરીકે કે વાયર તરીકે ખેંચી શકીએ છીએ. થર્મોપ્લાસ્ટિક એટલે એવા પોલિમર્સ જેને આપણે ઉષ્મા આપીને તાપ આપીને આપણી મનચાહી રચના આપી શકીએ અને બીજી વાર તાપ આપી એને રચના પાછું બદલાઈ કાઢી શકે છે. અને થર્મોસેટિંગ પોલિમર્સ જેને એકવાર ઉષ્મા આપીને આકાર આપી દીધું તો એ બીજી વાર એની રચના બદલશે નહીં. ઇલાસ્ટોમરનું ઉદાહરણ આપણે ખબર છે, જેમ કે રબર છે. ઓકે, ફાઈબર્સમાં આવશે નાયલોન 66 છે, પોલિએસ્ટર છે. થર્મોપ્લાસ્ટિકમાં આપણે આવશે પોલિથીન છે, પોલીપ્રોપિલિન છે. થર્મોસેટિંગમાં આવશે આપણે બેકેલાઇટ છે, ઠીક છે, અથવા પોર્સેલિન છે. આ બધા થર્મોસેટિંગ પોલિમર્સ છે. મૂળ ચેન રચના સ્વરૂપમાં છે કાર્બનિક પોલિમર્સ, કે એને મૂળ ચેનમાં કાર્બન હોય તો કાર્બનિક પોલિમર્સ, જો કાર્બન ના હોય તો અકાર્બનિક પોલિમર્સ. આ સિવાય આપણે પોલિમર્સનું વર્ગીકરણ પોલિમરાઇઝેશન મુજબ પણ કરીએ છીએ કે એડિશન પોલિમરથી થયું છે કે કન્ડેન્સેશન પોલિમર. એડિશન પોલિમર એટલે કે પોલિથિલિન જેમાં ઇથિલિનના મોનોમર્સ એક પછી એક એડ ખાલી થતા જાય છે. અને કન્ડેન્સેશન પોલિમર જેમ કે નાયલોન 66 કન્ડેન્સેશન પોલિમરાઇઝેશનમાં ફરજિયાત છે કે વોટરનું એક મોલિક્યુલ બહાર પડશે. નેક્સ્ટ છે પોલિમર્સના ગુણધર્મો. પહેલા આપણે જોઈએ હકારાત્મક ગુણધર્મો. તો એની ઓછી ઘનતા હોય છે, ઓછી ઘર્ષણ શક્તિ હોય છે, જંગ અને રાસાયણિક અસરથી સુરક્ષિત હોય છે, સરળ મોલ્ડિંગ ક્ષમતા હોય છે, સારી સપાટી ફિનિશ હોય છે, રંગબેરંગી અને પારદર્શક પણ હોઈ શકે છે. નકારાત્મક ગુણધર્મો છે કે ઓછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય, આપણે એને બહુ ખેંચી શકતા નથી, ખાસ કરીને જ્યારે પ્લાસ્ટિકની વાત કરીએ. પણ ઇલાસ્ટોમર્સ કે ફાઈબર હોય તો એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હશે. પણ વધારે તાકાત લગાવીએ, મેટલ જેટલી તાકાત આપણે એમાં લગાવી શકતા નથી. મેકેનિકલ રીતે નબળા હોય છે, એને આપણે શું કહેવાય, હથોડા નહીં મારી શકીએ, કીલ જેવું એમને સાથે નહીં કરી શકીએ, કાપી નહીં શકીએ એવી રીતના. ઊંચા તાપમાને નબળાઈ જાય છે. ઓકે, બહુ હાઈ ટેમ્પરેચર પર નહીં જઈ શકતા હોય અને ભૂંગર હોઈ શકે છે. ઓકે, ભૂંગર એટલે કે બ્રિટલનેસ, એમાં તૂટવાની ક્ષમતા હોય છે. નેક્સ્ટ છે યુઝર્સ ઓફ પોલિમર્સ. તો ભાઈ પોલિમર્સને આપણે પેકેજિંગમાં જેમ કે બોટલ્સ, બેગ્સ છે, કન્સ્ટ્રક્શન જેમ કે પીવીસી, ઇન્સ્યુલેશન ફર્નિશ છે, ઓટોમોબાઈલ જેમ કે ગાડીના ઇન્ટિરિયર્સ હોય કે ટાયર્સ છે કે સેફટી માટે જે કંઈક યુઝ કરતા હોઈએ એ બધા પોલિમર્સ છે. ટેક્સટાઇલમાં કાપડ છે, ઓકે, સિન્થેટિક ફાઇબર્સ છે, પ્લાસ્ટિક સીટ્સ છે, મશીનના પાર્ટ્સ પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના એ પણ પોલિમરથી બનાવવામાં આવેલ છે. પછી હાઉસ હોલ્ડ એટલે ઘર ગૃહસ્થીમાં એ તો આપણે ગમે તે તમારા નજરમાં પડે બધા પોલિમર્સમાં જ છે. ક્લિનિંગ સપ્લાઈઝ હોય, રસોડામાં સફાઈ કરવાની વસ્તુ હોય, સ્ક્રબર હોય, ઝાડુ હોય, સ્ટેશનરી હોય, ટોયઝ હોય, રોપ્સ, રસી હોય, બધા જ હાઉસહોલ્ડ છે. ઇલેક્ટ્રોનિકમાં સ્ક્રીન્સ છે, ઇન્સ્યુલેટિંગ કવર છે, આઉટર કવર છે. જ્યાં પણ આપણે ઇન્સ્યુલેશનની ખાસ કરીને જરૂર પડે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશનની, વિદ્યુત અવરોધકની, ત્યાં આપણે પ્લાસ્ટિક કે પોલિમર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. મેડિકલમાં સિરિંજ છે, બોટલ્સ છે, પીપીઈ છે. અને એ સિવાય શૂઝ છે, સ્પેક્ટિકલ્સ છે, હેન્ડ ટ્રેવલ બેગ્સ છે, અમ્બ્રેલા છે. આ બધી જગ્યાએ પોલિમરનો ઉપયોગ થાય છે. જીવન જરૂરિયાતની બધી ચીજોમાં ટેફલોનનો તવા બનાવવો હોય, નોનસ્ટિકનો તવો બનાવવો હોય, રબર બેન્ડ છે, પ્લાસ્ટિક છે, પોલિએસ્ટર, આપણે રેનકોટ હોય કે વોટરપ્રૂફ કંઈક બનાવવાનું હોય, બેગ હોય, શુગર કેન છે, ડીએનએ, આરએનએ, વૂલ, આ બધા પ્રાકૃતિક છે અને આ બધા મેનમેડ છે. ફિલિપ્સ પ્રક્રિયા દ્વારા પોલિથીન પરિચયમાં આપણે જોઈએ. ફિલિપ્સ પદ્ધતિ એ અમેરિકાની ફિલિપ્સ પેટ્રોલિયમ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ એક સાદી, ખર્ચ ઓછો અને અસરકારક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ઇથિલિનનું પોલિમરાઇઝેશન કરવામાં આવે છે અને
તે માટે ક્રોમિયમ આધારિત હિટ્રોજીનિયસ પ્રેરકનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાની મુખ્ય વિશેષતા છે કે એની સિમ્પલ છે, ઓછો ખર્ચ થાય છે અને વિવિધ ગ્રેડનું એચડીપીનું ઉત્પાદન ક્ષમતા રાખે છે. આ પ્રોસેસમાં મુખ્ય લક્ષણો એવું છે કે ક્રોમિયમ આધારિત હિટ્રોજીનિયસ કેટેલિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇથિલિન ગેસનું પોલિમરાઇઝેશન થાય છે. વિભિન્ન ગુણવત્તાવાળું એચડીપી બનાવી શકાય છે, જેમ આપણે વાત કરી. આના ફાયદા એ છે કે ઓછી સ્થાપનાની કિંમત છે, એટલે કે કેપિટલ કોસ્ટ ઓછા છે, સતત કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા છે, હાઈ કેપેસિટી પ્રોડક્શન છે. આ પ્રક્રિયામાં જરૂરી કાચા માલ છે મોનોમર ઇથિલિન છે, C2H4 સામાન્ય રીતે નેપ્થા કે ઇથેનના સ્ટીમ ક્રેકિંગમાંથી મળે છે. પછી સોલ્વેન્ટ તરીકે આપણે યુઝ કરીએ છીએ આઇસોબ્યુટેન અથવા કે હેક્ઝેન, અને કેટેલિસ્ટ તરીકે આપણે જેમ મેં વાત કરી ક્રોમિયમ ઓક્સાઇડ CrO3 નો ઉપયોગ કરીએ છીએ, જે કે સિલિકાના સપોર્ટ પર રાખવામાં આવે છે. હવે પ્રક્રિયા જોઈ લઈએ. કેટેલિસ્ટ તૈયાર કરવા માટે તો પ્રેરકની તૈયારી અને સક્રિયણ. તો ક્રોમિયમ પદાર્થ લગભગ 0.1% થી 1% સુધી પોરસ સિલિકા સપોર્ટ પર લગાવવામાં આવે છે. ત્યારબાદ તેને 500 થી 800 ડિગ્રી તાપમાને હવામાં કેલ્સાઇન કરવામાં આવે છે. કેલ્સિનેશન કહેવાય એને, કેલ્સાઇન કરવામાં આવે છે. Cr6+ તાપમાનના દરમિયાનમાં Cr3+ માં પરિવર્તિત થાય છે, એટલે કે ક્રોમિયમનો ઓક્સિડેશન સ્ટેટમાં ઘટાડો થાય છે, અને સિલિકા ખૂબ જ વધારે સપાટી વિસ્તાર ધરાવતી હોવાથી ગેસ શોષણ માટે ઉત્તમ માધ્યમ બને છે. હવે પ્રક્રિયાના રિએક્શન્સ જોઈ લઈએ. સૌથી પહેલા છે કેટેલિટિક એક્ટિવેશન. તો ક્રોમિયમ સિલિકા પર સપોર્ટેડ છે, એને હીટ અને એરના રિપ્રેઝેન્ટમાં કરીએ તો ક્રોમિયમ 6+ આયન છે એ છૂટા પડીને ક્રોમિયમ 3+ આયન અને ઓક્સિજન નીકળી જાય છે, એટલે રિડક્શન થાય છે. સોરી. પછી રિએક્શન ઇનિશિએશનમાં આ ક્રોમિયમ 3+ ઇથિલિન સાથે રિએક્ટ કરે છે, એટલે ઇથિલિનનો આ ડબલ બોન્ડ બ્રેક થઈ જાય છે અને આ ક્રોમિયમ સાથે જોડાઈ જાય છે. આને કહેવાય ઇનિશિએશન. ઇનિશિએશન એટલે રિએક્શન ચાલુ આવી રીતે થાય છે. પછી છે રિએક્શન પ્રોપોગેશન, એટલે કે રિએક્શન આગળ કેમ વધે છે કે હવે આ જે છે આના ઉપર હજી એક જગ્યા ખાલી છે, એટલે હવે આ બીજો એક ઇથિલિન સાથે અહીંયા જોડાવશે અને આવી રીતે એક ચેન બનશે અને પાછી છેલ્લા હાઇડ્રોજન ઉપર એક બિંદુ પડશે, એટલે કે આ કાર્બન પાસે 4ની જગ્યાએ ખાલી 3 જ બોન્ડ છે, એટલે ચોથો બોન્ડ ખાલી છે. એ ચોથા બોન્ડમાં પોલિમરાઇઝેશન થતો જ જશે અને દરેક ઇથિલિનના મોલિક્યુલ્સ એમાં એડ થયા કરશે. તો આ ક્યાર સુધી થશે કે જ્યારે આપણે એને ટર્મિનેટ ના કરીએ. ટર્મિનેટ કરવા માટે આવા 2 ક્રોમિયમ વાળા છેડાવાળા નાખી શકીએ છીએ, કાં તો એવી રીતે અથવા કાં તો હાઇડ્રોજનેશન કરીએ અને હાઇડ્રોજનેશનમાં જે છેલ્લો હાઇડ્રોજન છે એ એક CH3 બની જાય અને ક્રોમિયમ આયન આપણે છૂટો પડી જાય. તો 2 રીતે ટર્મિનેટ થઈ શકે છે. કાં તો આવા 2 ક્રોમિયમ વાળા 2 આયનને આપણે એકસાથે કરી લઈએ અને કાં તો આપણે છેલ્લે હાઇડ્રોજનેશન કરીએ આવી રીતે, તો જે છેલ્લું મોનોમર હશે જેના ઉપર આયન હશે એના ઉપર આ હાઇડ્રોજન એડ થઈ જશે. તમારે આ બધી રિએક્શનો જે યાદ ના રાખવી હોય કે ના રાખી શકાય તો તમે સાદું આ રિએક્શન પણ યાદ રાખી શકો છો કે NCH2 ડબલ બોન્ડ CH2 થી સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 N બને છે, એટલે કે આ પોલિથિલિન બને છે. સપોઝ આટલા રિએક્શન્સ એક્ઝામમાં ના યાદ રહે, તમે આ મૂળભૂત રિએક્શન છેલ્લે લખી શકો છો. જ્યારે ફિલિપ્સ પ્રક્રિયા આપણે વાપરીએ છીએ ત્યારે આપણે જે એચડીપી મળે છે એ એચડીપીની ઘનતા અને કઠિનતા ઊંચી હોય છે. ક્રિસ્ટલાઇનિટી ઊંચી હોય છે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હોય છે અને સોફ્ટનિંગ પોઈન્ટ જે છે એ પણ ઊંચું હોય છે, જેથી કરીને એ વધારે સારા ગુણવત્તાવાળું આપણે પોલિથીન મળે છે. આવો હવે જોઈએ કે પ્રક્રિયામાં હકીકત શું થાય છે. જેમ કે ઇથિલિન
ફીડમાંથી પાણી, ઓક્સિજન અને કાર્બન મોનોક્સાઇડ દૂર કરવામાં આવે છે, કારણ કે તેઓ પ્રેરકને દૂષિત કરે છે. પછી શુદ્ધ કરાયેલ ઇથિલિનને પ્રેરક સાથે રિએક્ટરમાં દાખલ કરવામાં આવે છે. ઇથિલિન અને પ્રેરક બંને હાઇડ્રોકાર્બન પ્રવાહીમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. પોલિમર એક સૂક્ષ્મ કણોની સસ્પેન્શન રૂપમાં બને છે. હવે પ્રક્રિયાના ઓપરેટિંગ કન્ડિશન્સ આપણે જોઈએ તો તાપમાન જે છે એ 80 થી 110 ડિગ્રી સેલ્સિયસ છે. દબાણ 20 થી 45 બાર છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન સ્લરીના રૂપમાં HDPE ના કણો બની જાય છે. સ્લરીને શટલર અથવા ફ્લેશ ટેન્કમાં મોકલવામાં આવે છે, જ્યાં અવશેષ સોલ્વેન્ટ અને અસંપ્રતિક્રિયીય ઇથિલિન દૂર થાય છે. ત્યારબાદ પોલિમરને ધોઈને, સૂકવીને અને પેલેટના રૂપમાં તૈયાર કરવામાં આવે છે. અહીંયાના ગુણધર્મો છે કે હલકા અને લચીક હોય છે, ઉત્તમ રસાયણ પ્રતિરોધક હોય છે, ઉત્તમ વિદ્યુત ઇન્સ્યુલેટ હોય છે, વોટરપ્રૂફ અને વેજ પ્રતિરોધક હોય છે, નરમ અને મોમ જેવી સપાટી હોય છે, મજબૂત અને આઘાત પ્રતિરોધક હોય છે, અર્ધપારદર્શિકા સફેદથી પારદર્શિકા હોય છે, અને વિનાવિષ અને ખાદ્ય સુરક્ષિત હોય છે, એટલે નોન ટોક્સિક અને ઇડેબલ હોય છે, ઓછી ગલનબંધુ હોય છે, એટલે વહેલું મેલ્ટિંગ પોઈન્ટ હોય છે 100-135 ડિગ્રી, અને એક્સટ્રુઝન, મોલ્ડિંગ અથવા ફિલ્મ બનાવવું હોય ત્યારે એને આપણે યુઝ કરી શકીએ છીએ. ઉપયોગો પેકેજિંગમાં છે, જેમ કે થેલીઓ બનાવવામાં, ફિલ્મો બનાવવામાં, બોટલ્સ બનાવવામાં, કેપ્સ બનાવવામાં, ઘરગથ્થુ વસ્તુઓ, બકેટ, બાઉલ, રમકડા, કૃષિ ફિલ્મો અને કૃષિમાં અને ગ્રીનહાઉસમાં, વિદ્યુત વાયર અને કેબલના ઇન્સ્યુલેશન માટે, પાણી અને ગેસના પાઇપ્સ માટે, મેડિકલ ઉપકરણો માટે, ટ્યુબિંગ માટે, પ્રોસ્થેટિક્સ માટે, ખાદ્ય અને રાસાયણિક પદાર્થના કન્ટેનર્સ માટે. આટલી જગ્યાએ આપણે પોલિમરનો ઉપયોગ કરીએ. તો આ હતું પોલિથિલિન. હવે આપણે જોઈએ ફિનોલ ફોર્મલ્ડિહાઇડ. આ રેઝિન બે મુખ્ય મોનોમરથી બનાવવામાં આવે છે, ફિનોલ અને ફોર્મલ્ડિહાઇડ. આ બંને વચ્ચે સંયોજન પોલિમરાઇઝેશન થાય છે અને પ્રક્રિયા માટે પ્રેરક તરીકે એસિડ કે ક્ષારીય માધ્યમ વપરાય છે. ફિનોલ ફોર્મલ્ડિહાઇડ રેઝિન્સના મહત્વ ગુણો છે. એક તો સૌથી પહેલા તો આ થર્મોસેટિંગ પોલિમર છે, એટલે એકવાર સેટ થયા પછી ફરી ઉકળતું નથી. ઊંચી યાંત્રિક શક્તિ છે, ઉત્તમ તાપમાન પ્રતિરોધકતા છે, સારી વિદ્યુત ઇન્સ્યુલેશન ક્ષમતા છે, પાણી, એસિડ કે કાર્બનિક દ્રવો પ્રત્યે પ્રતિરોધક છે, કઠિન અને ભૂંગળ છે, ગાઢ રંગનું એટલે કે સામાન્ય રીતે કાળો અથવા કથ્થાઈ રૂપનો હોય છે, કલરનો હોય છે, પરિમાણીય સ્થિરતા એટલે ડાયમેન્શનલ સ્ટેબિલિટી, તમે એકવાર આકાર આપી દો તો એ આકારમાં એ ટકે છે એવી હોય છે એની ગુણ. અગ્નિ પ્રત્યે સારી પ્રતિરોધકતા બતાડે છે. હવે ઉપયોગો જોઈ લઈએ તો વિદ્યુત અને ઇલેક્ટ્રિકના ભાગો માટે, જેમ કે સ્વિચ છે, પ્લગ છે, સર્કિટ બોર્ડ છે. પછી મોલ્ડ કરેલા વસ્તુઓ માટે, જેમ કે ટેલિફોનના આવરણ હોય, બટનો હોય, નોબ હોય. પછી પ્લાયવુડ અને લેમિનેટ માટે. પછી ઓટોમોબાઈલમાં બ્રેક લાઇનિંગ્સ અને ક્લચ ફિક્સિંગ માટે, પેન્ટ અને વાર્નિશ તરીકે. ઔદ્યોગિક રૂપમાં જોઈએ તો ફાઉન્ડ્રી, બાઇન્ડર, ઘર્ષણ પદાર્થો, એવી રીતે જ્યાં આપણે એન્ટી ફ્રિક્શન કોટિંગ જોઈએ ત્યાં આપણે ફિનોલ ફોર્મલ્ડિહાઇડનો ઉપયોગ કરીએ છીએ. અને ફર્નિચર અને લેમિનેટ્સમાં પણ આને ફોર્મિકા તરીકે યુઝ કરવામાં આવે છે. હવે કેમિકલ રિએક્શન્સ જોઈ લઈએ તો મિથાઇલોલ મોનોમર ફોર્મેશન. પહેલા મિથાઇલોલ મોનોમર બને છે, જેમાં ફિનોલ અને ફોર્મલ્ડિહાઇડના મોલિક્યુલ્સ છે. હવે જો ફોર્મલ્ડિહાઇડના 3 મોલિક્યુલ બનશે તો આને ટ્રાઇફંક્શનલ કહેશું, અને જો ફોર્મલ્ડિહાઇડના 2 ખાલી જોડાશે તો બાયફંક્શનલ કહેશું, મિથાઇલોલ. હવે આ જે મિથાઇલોલ છે એનું પોલિમરાઇઝેશન, લિનિયર પોલિમરાઇઝેશન થાય એટલે આવી રીતનું આપણે ફોર્મલ્ડિહાઇડ બને છે, જ્યાં આગળથી તમે જોઈ શકો છો કે આ OH ગ્રુપ અહીંયાથી નીકળી ગયું છે અને અહીંયાથી એક H નીકળી ગયું, એ જોડીને H2O બાય પ્રોડક્ટમાં નીકળે છે. જ્યારે લિનિયર પોલિમરાઇઝેશન થાય ત્યારે આવું થાય, પણ જો આપણે ક્રોસ લિંકિંગ પોલિમર કરીએ એટલે કે બાય ફંક્શનની જગ્યાએ ટ્રાઇફંક્શનલ મોનોમરનો ઉપયોગ કરીએ તો આવું નેટવર્ક સ્ટ્રક્ચર બનવામાં આવે છે.
પ્રતિક્રિયા મુજબ ફિનોલ અને ફોર્મલ્ડિહાઇડનું મોલેક્યુલર ગુણધર્મ તેમજ પીએચના આધારે અલગ અલગ પ્રકારના રેઝિન બને છે. જો ક્ષારીય માધ્યમ હોય તો રેઝોલ ટાઈપનો રેઝિન બને છે અને એમએલ માધ્યમ હોય તો નોવોલેક ટાઈપમાં. આ બંનેમાં નોવોલોક રેઝિન પાછળથી હેક્ઝામિથાઇલિન ટેટ્રામિથાઇલિન ક્રોસલિંક કરવામાં આવે છે. એટલે કે આ જે છે એ નોવોલેક સ્ટ્રક્ચર છે અને જે ઉપરનો સ્ટ્રક્ચર છે એને આપણે રેઝોલ ટાઈપ કહીએ છીએ, પણ બંને ફોર્મલ્ડિહાઇડ જ છે. હવે આની પ્રક્રિયા જોઈ લઈએ. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. આપણે અહીંયા સ્ટર ટેન્ક રિએક્ટર છે જેમાં ઉપરથી સ્ટીમ નાખવામાં આવે છે. ઓકે, અને આ પ્રેશરાઇઝ સ્ટીમ નાખવામાં આવે છે. આને બેચ કેસલ રેઝિન કેટલ કહેવામાં આવે છે રિએક્ટરને. અહીંયા નીચેની બાજુ જેકેટમાંથી કુલિંગ, નીચેની બાજુ કુલિંગ વોટર સપ્લાય કરવામાં આવે છે અને ઉપરથી સ્ટીમ નાખવામાં આવે છે. જેમ મેં આગળ પણ કીધું, સ્ટીમ આપીને ટેમ્પરેચર આપીએ છીએ, જે ટેમ્પરેચર પર રિએક્શન કરાવવાનો છું. પણ વધારે ટેમ્પરેચર આપતા શું થાય છે કે પોલિમર સેટ થતું જાય અને આપણે જે મોલિક્યુલર વેટ જોઈએ છે એ મોલિક્યુલર વેટ ઉપર બનતું નથી. તેથી કરીને આપણે એને કૂલ કરીએ, જેથી વધારે રિએક્શન થાય. રિએક્ટન્ટમાં આપણે શું શું નાખીએ છીએ? જે સોલ્વન્ટ્સ છે એ નાખીએ, ફિનોલ નાખીએ, ફોર્મલ્ડિહાઇડ નાખીએ, જે કેટેલિસ્ટની જરૂર છે એ નાખીએ અને કેટેલિસ્ટને એક્ટિવેટ કરવા માટે જે મોડિફાયર જોઈએ એ અંદર નાખતા હોઈએ. ઓકે, રિએક્શન થયા પછી આમાં રેઝિન્સ હોય છે બે જાતના. જે સોલ્વેન્ટમાં રેઝિન્સ હોય, ઓર્ગેનિક સોલ્વેન્ટમાં, એને આપણે લેમિનેટ રેઝિન કોટિંગ્સમાં યુઝ કરી લઈએ. જે રેઝિન્સ એક્વસ હોય, વોટર સાથે હોય, એને આપણે એધેઝિવ એટલે કે ગુંદર કે કોટિંગમાં યુઝ કરીએ, આવી રીતે જ્યાં ચોંટાડવાનું કામ હોય. અને જે મોલ્ટન રેઝિન હોય, જે સોલ્વેન્ટ વગરનું ફ્રેશ રેઝિન હોય, એને આવી રીતે વોટર કુલ્ડ કન્વેયર ઉપર, એટલે કે આ કન્વેયરમાં પણ કુલિંગ થાય છે, એના ઉપર નાખવામાં આવે. જેથી શું થાય કે આ મોલ્ટન રેઝિન તમારે સોલિડિફાય થતું જાય છે ધીમે ધીમે. પછી આ ફાઈબર્સ છે, અહીંયા એનો શું કહેવાય, સ્પિનિંગ થાય છે, એટલે ફાઈબર દોરામાં કન્વર્ટ કરવામાં આવે છે. આ દોરાને આને જે બાકીનું હોય એને અહીંયા ફિલ્ટરમાં મેશ કરવામાં આવે છે અને પાછો સીવ કરવામાં આવે. અને જે સાઈઝનો દોરો મળી જાય છે તો પછી એને આપણે અહીંયા પાછો એને વીવ કરીએ છીએ. જ્યારે વીવ કરીએ ત્યારે એમાં હેક્ઝામિથાઇલિન ટેટ્રામાઇન લુબ્રિકેન્ટ તરીકે નાખવામાં આવે, જેથી એની ચીકણાહટ વધી જાય છે. ત્યારબાદ આને રેઝિનને સ્ટોર કરીએ, પાછો ફિલર અને પ્લાસ્ટિસાઇઝર આપીએ કેલેન્ડરિંગમાં અને રોલ્સમાં હીટ કરી એને પાછો એક આકાર જે જોતું હોય આપીએ અને પાછો એને કૂલ કરીએ. હવે અહીંયા જો હીટ કરીને કૂલ કરશું એટલે એ થર્મોસેટ થઈ જશે, એટલે એના પછી એના આકારમાં ફેરફાર થશે નહીં. તો અહીંયા જે ફાઇનલ પ્રોડક્ટ મળશે એ આપણું થર્મોસેટેડ ફેનોલ ફોર્મલ્ડિહાઇડ હશે. અને એ સિવાય જે અહીંયા આગળના બે મળે છે એ ડાયરેક્ટલી યુઝ કરવામાં આવે એવા ફોર્મલ્ડિહાઇડના પ્રોડક્ટ્સ મળવામાં આવે છે. આઈ હોપ ક્લિયર છે. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી દેજો સ્લાઇડ નંબર અથવા ટોપિક સાથે. એના વિશે હું પાછું બીજી વાર ચર્ચા કરીશ. હવે પ્રક્રિયામાં વધારે મોટા ભાગે તમે કરી દીધું છે, તે છતાં એકવાર કરી જોઈ લઈએ. ફેનોલ ફોર્મલ્ડિહાઇડ અને પ્રેરક એ આ એક જેકેટેડ ઓટોક્લેવ એટલે કે રેઝિન ક્લેવમાં ભેળવીને વરાળ દ્વારા 60 ડિગ્રીથી 90 ડિગ્રી તાપમાને ગરમ કરવામાં આવે છે. પ્રક્રિયા મોટાને માટેનો સમયગાળો 1 થી 3 કલાકનો હોય છે. એટલે 1 થી 3 કલાક રિએક્શન થાય અને રિએક્શનનું ટેમ્પરેચર 60 થી 90 ડિગ્રી હોય છે અને એ ટેમ્પરેચર આપવા માટે એમાં આપણે વરાળ અંદર મૂકીએ છીએ. એકવાર પ્રક્રિયા શરૂ થાય પછી સર્જિત તાપ ઉર્જા રિફ્લેક્સિંગ અને પાણીથી ઠંડક આપીને દૂર કરીએ છીએ. કેમ કે આ એક્ઝોથર્મિક રિએક્શન છે, તો એ જે રિએક્શનમાં હીટ જનરેટ થાય છે એને પાણીથી આપણે ઠંડુ કરીએ છીએ. ઓકે, પછી સ્ટાર્ટિંગમાં ભારે ચીકણું રેઝિન હોય છે, જ્યારે ઉપરથી પાણીવાળું સ્તર જોવામાં મળે છે. ત્યારબાદ તાપમાન અને વેક્યુમમાં સંયોજન દ્વારા ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે એને પાછો હીટ કરીએ 130 થી 150 ડિગ્રી ટેમ્પરેચર પીગળાઈને રેઝિનને કેટલાકમાંથી કાઢીને ઠંડુ કરીને છાણું પાવડર બનાવવામાં આવે છે. તૈયાર થતી હીટ રિએક્ટિવ મોલ્ડિંગ પાવડરમાં ફિલર્સ, રંગ દ્વારા લુબ્રિકેન્ટ અને પ્રેરક મળીને રિબન બ્લેન્ડર અથવા બોલ મિલ ભેળવીને શકાય છે. ઓકે, જે છેલ્લા આપણે મેં કીધું ને એમાં ફાઇનલ હીટ કરીને આપણે શેપ આપીએ, રંગ કલર આપીએ, એને જે કંઈક પ્રોપર્ટીઝ આપવાની હોય એસ્થેટિક એ આપીએ અને ત્યારબાદ એને આપણે હીટિંગ રોલમાં ગરમ કરી ફાઇનલ એને સેટ કરવા દેવામાં આવે છે. તો આ હતું ફિનોલ ફોર્મલ્ડિહાઇડ.
હવે આપણે જોઈએ યુરિયા ફોર્મલ્ડિહાઇડ. હવે યુરિયા ફોર્મલ્ડિહાઇડનો અહીંયા આપણે પહેલા જોઈ લઈએ કે યુરિયા ફોર્મલ્ડિહાઇડ જેને યુરિયા મિથેનોલ નામે પણ ઓળખવામાં આવે છે. આ એક થર્મોસેટિંગ રેઝિન છે. પાછો આ એક પણ થર્મોસેટિંગ રેઝિન છે. એટલે આપણે સિલેબસમાં બે ફોર્મલ્ડિહાઇડ છે, ફેનોલ ફોર્મલ્ડિહાઇડ અને યુરિયા ફોર્મલ્ડિહાઇડ, અને બંને થર્મોસેટિંગ પોલિમરમાં આવે છે. હવે જેમ કે ફિનોલ ફોર્મલ્ડિહાઇડ માટે ફિનોલ અને ફોર્મલ્ડિહાઇડ રો મટીરિયલ્સ હતા, યુરિયા ફોર્મલ્ડિહાઇડ માટે યુરિયા અને ફોર્મલ્ડિહાઇડ વચ્ચે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કરવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણે રિએક્ટર છે. રિએક્ટરમાં તમે જોઈ શકો છો પાછો સ્ટીમ અંદર ઇનપુટ ને આઉટ એટલે કે ટેમ્પરેચર આપવામાં આવે છે. સૌથી પહેલા અહીંયા જોઈએ રિએક્ટરમાં નાખવામાં શું શું આવે છે, તો યુરિયા, કોસ્ટિક સોડા અને ફોર્મેલિન આ ત્રણને મિક્સિંગ ટેન્કમાં મિક્સ કરી અને પંપ દ્વારા એને પાછો એક ડિકેન્ટરમાં નાખીએ છીએ. ઓકે, અને કન્ડેન્સેટ ટેન્કમાં નાખીએ. કન્ડેન્સેટ ટેન્કમાં શું હોય કે જે ફોર્મેલિન છે એ જે ગેસ બને છે હાઇડ્રોજન ગેસ કે એને બહાર કાઢવામાં આવે. ત્યારબાદ એને ફિલ્ટરમાં નાખીએ, અને ફિલ્ટરમાં શું કામ નાખીએ છીએ કે અહીંયા ફોર્મેલિન અને કોસ્ટિક સોડા છે એ કદાચ રિએક્ટ થઈને સોપના પાર્ટિકલ્સ બનાવી દે તો એને છૂટા પાડવા માટે એક ફિલ્ટરથી પાસ કરી દઈએ. પછી જે ખાલી રિએક્ટન્ટ જરૂરની છે એને આપણે આપણા રિએક્ટરમાં નાખીએ છીએ. રિએક્શન થયા પછી જે પ્રોડક્ટ આવે છે એને સેલેન ટ્યુબ હીટ એક્સચેન્જરમાં નાખી ઠંડુ કરવામાં આવે છે પાણી સાથે. ઓકે, અને જે પાણી એમાં ગરમ થઈ જાય એને પાછું આપણે અંદર સ્ટીમ તરીકે નાખી શકીએ છીએ અને પ્રોડક્ટને બહાર કાઢીએ છીએ. પ્રોડક્ટને પાછો અંદર નાખીએ છીએ અને આને હીટ કરી પાછો આપણે એને એક સ્ટેબિલાઇઝર ટેન્કમાં નાખીએ. આ સ્ટેબિલાઇઝર ટેન્કમાં અમોનિયા વોટર નાખવામાં આવે જેથી કે પોલિમર્સ જે સેટ થઈ જાય છે અને વોટર નાખી એક્સેસ અમોનિયાને વોશ કરી દેવામાં બહાર આવે છે અને ફાઇનલી આપણે યુરિયા ફોર્મલ્ડિહાઇડ રેઝિન મળે છે. રિએક્શન સિમ્પલ જ છે. યુરિયા અને ફોર્મલ્ડિહાઇડ બનીને યુરિયા ફોર્મલ્ડિહાઇડ બનાવે છે અને યુરિયા ફોર્મલ્ડિહાઇડના મોનોમર્સ વચ્ચે કન્ડેન્સેશન રિએક્શન થાય એટલે યુરિયા ફોર્મલ્ડિહાઇડ પોલિમર અને વોટર નીકળી જાય છે એઝ અ બાય પ્રોડક્ટ. સિમ્પલ રિએક્શન્સ છે. ઓકે, પ્રોસેસ તમને સમજાવી દઉં છું. કાચો માલ આપણે યુરિયા યુઝ કરીએ છીએ જે કે રંગહીન ક્રિસ્ટલાઇન કાર્બોનિક યૌગિક જે રેઝિન માટે મુખ્ય બિલ્ડિંગ બ્લોક તરીકે કાર્ય કરે છે. બીજું રિએક્ટન્ટ આપણે છે ફોર્મલ્ડિહાઇડ, રંગહીન વાયુ હોય છે, સામાન્ય રીતે ફોર્મલિન તરીકે દ્રવ્ય રૂપમાં ઉપલબ્ધ હોય છે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં લિંકિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે. સૌથી પહેલા મિથેલોશન પ્રક્રિયા હોય છે જેમાં યુરિયા અને ફોર્મલ્ડિહાઇડનું મોનોમર ગુણોત્તર સામાન્ય રીતે 1.16 થી 1.2 વચ્ચે હોય છે. એટલે કે એક યુરિયા સામે 1.5 થી 2 ગુણ્યા વધારે ફોર્મલ્ડિહાઇડ નાખવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે 50 થી 60 ડિગ્રી ટેમ્પરેચર પર થાય છે અને જે પીએચ હોય છે એ 7.5 થી 9 એટલે કે ક્ષારીય પીએચ રાખવામાં આવે છે, જેના માટે આપણે કોસ્ટિક સોડા અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખવામાં પ્રેરક તરીકે આવે છે. આ પગલું હાઇડ્રોક્સી મિથિલ યુરિયા બનાવે છે જે આગળ પોલિમરાઇઝેશન માટે મહત્વપૂર્ણ મધ્યવર્તીય છે એટલે ઇન્ટરમીડિયેટ છે. શું ઇન્ટરમીડિયેટનું નામ છે? હાઇડ્રોક્સિલ મિથિલ યુરિયા. પછી હવે કન્ડેન્સેશન પ્રક્રિયા થાય છે જેમાં મેથિલોશન જે છે એ પછી પીએચ નું હલકું ml એટલે કે આપણે ક્ષાર્યથી એને એસિડિક ફોર્મમાં 4 થી 5 બનાવવામાં આવે છે. ઓકે, અને ટેમ્પરેચર ત્યારે 80 to 90 ડિગ્રી રાખવામાં આવે છે. આને જ્યારે જથ્થો સંયોગ થાય છે અને યુરિયા અણુ વચ્ચે મેથેલોન લિંકેજ બને છે, પરિણામે લિનિયર અને શાખાવાળા ઓલિગોમર્સ બને છે. ઓલિગોમર્સ એટલે કે જેમ કે સિંગલ મોનોમર યુનિટ જેવું મળે છે અને પછી એનું ક્રોસ લિંકિંગ પોલિમરાઇઝેશન સર્જન થાય છે. રિએક્શનને રોકવા માટે અથવા સ્થિર કરવા માટે પીએચ ને પાછો વધારવામાં આવે છે એટલે 7 થી 7.5 પીએચ પાછો લઈ આવે એટલે રિએક્શન રોકી જાય છે અને આ તબક્કે સ્ટેબિલાઇઝર મેળવવામાં આવી શકે છે જેથી રેક્સિન સેલ્ફ લાઈફ વધે અને ફ્રી ફોર્મલ્ડિહાઇડની માત્રા ઘટી જાય છે. છેલ્લે છે ઘનતા વધારવી હોય અથવા ફિલ્ટ્રેશન આપણે છેલ્લે કરવું હોય તો રેઝિનને સામાન્ય રીતે 60 થી 65 ઘનતાવાળા દ્રવણમાં વાયુ વિનિમય દ્વારા કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે એટલે કે ક્લોઝડ કન્ટેનરમાં વેક્યુમમાં આપણે એની ડેન્સિટી ઓછી કરીએ છીએ, 60 થી 65 ડિગ્રી પર લઈ આવીએ છીએ. પછી તેને ફિલ્ટર કરી અપૂરક પ્રક્રિયા દ્રવ્યો એટલે કે એવા
કન્ટેન્ટ્સ અંદર નાખીએ જેથી પોલિમરાઇઝેશન આગળ થાય નહીં અને એની અશુદ્ધિને દૂર કરવામાં આવે છે. હવે આના પ્રોપર્ટીઝ ગુણધર્મો જોઈ લઈએ. થર્મોસેટિંગ છે એટલે ગરમ કરીને પાછું ઓગળી શકતા નથી. રંગહીનથી સફેદ ઘન હોય છે, પાવડર રૂપમાં હોય છે, વધારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય, સારી સપાટીની કઠિનતા હોય, ઉત્તમ ચેપદાર ગુણધર્મ હોય, ઓછા તાપમાને ઝડપીથી ક્યોર થઈ જાય છે, ઉચ્ચ પ્રમાણે સ્થિરતા હોય છે, ઓછી કિંમત હોય છે, બહુ સસ્તું હોય છે, ભેજ અને પાણી પ્રતિરોધક હોય છે, બહારના ઉપયોગ માટે યોગ્ય થતું નથી કેમ કે હવામાં જે છે એટમોસ્ફિયરમાં એની પ્રતિરોધકતા ઓછી હોય છે. યુઝર્સ ક્યાં ક્યાં છે તો કાઠના ઉત્પાદનમાં જેમ કે પ્લાયવુડ છે એ બધાને ચોંટાડવા માટે બેઝ પ્લાયવુડના પટ્ટા હોય એને ચોંટાડવા માટે યુરિયા ફોર્મેલ્ડિહાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. લેમિનેટ્સ અને ડેકોરેટિવ ફિનિશમાં યુઝ કરવામાં આવે છે. પદાર્થ ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ હોય બટન્સ હોય એને મોલ્ડ કરવામાં આવે છે. ટેક્સટાઇલમાં યુઝ કરવામાં આવે છે. પેપર ઉદ્યોગમાં યુઝ કરવામાં આવે છે. મોટાભાગે જ્યાં પણ ચોંટાડવાનું આપણે એડહેસિવ તરીકે યુઝ કરીએ ને ત્યાં યુરિયા ફોર્મેલ્ડિહાઇડનું કામ કરવામાં આવે છે. હવે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર આપણે આ બે થર્મોસેટિંગ પોલિમર્સ જોઈ લીધા. હવે ઇલાસ્ટોમરમાં આવીએ જેમાં સૌથી પહેલું છે આપણે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. તો દેખાવામાં કેવું હોય છે તો લાઇટ કલર ધરાવતું હોય છે, થોડુંક લચીલું હોય છે. પ્રાકૃતિક રબર કરતા ઓછી લચકતા હોય છે પણ સારી ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે. ઉત્તમ ટાયર અને ફૂટવેર માટે આ યુઝમાં આવે છે કેમ કે ઘર્ષણ પ્રતિરોધક હોય છે. વય વર્ધમાન પ્રતિકાર હોય છે એટલે કે પ્રાકૃતિક રબર કરતા વધુ સારું એનું શું કહેવાય ડ્યુરેબિલિટી હોય છે. પાણી પર પ્રતિરોધકતા વધારે સારી હોય છે. તાપમાન પ્રતિરોધક હોય છે, લગભગ 100 ડિગ્રી સુધી ઉપયોગમાં લઈ શકાય છે. વિદ્યુત ઇન્સ્યુલેશન હોય છે, તેલ અને દ્રાવક પ્રતિકાર હોય છે અને પ્રક્રિયા ક્ષમતામાં હોય છે એટલે મોલ્ડિંગ કરી શકીએ કે તમારે એને વેલ્કનાઇઝેશન કરી શકીએ એવા એના ઉપર તમે પ્રક્રિયાઓ એના ઉપર ઓપરેશન્સ તમે કરી શકો છો. ઉપયોગમાં જોઈએ તો ઓટોમોબાઈલમાં ટાયર્સમાં, ગાડીમાં, ટ્યુબમાં, બેલ્ટમાં, ગાસ્કેટમાં, ફૂટવેરમાં યુઝ કરીએ, શૂમાં, જૂતામાં, ચપ્પલમાં, સ્લીપરમાં, બાંધકામમાં, ફ્લોર ટાઇલ્સ હોય, રબર શીટ્સ હોય, બધા બનાવવામાં, સીલિંગ કરવું હોય ત્યાં આગળ, એડહેસિવ્સ એટલે ચોંટાડવામાં, પ્રેશર સેન્સિટિવ એડહેસિવ્સ જ્યાં યુઝ કરવાનું હોય ત્યાં આપણે SBR યુઝ કરી શકીએ છીએ. વિદ્યુતમાં જોઈએ તો વાયર અને કેબલના ઇન્સ્ટોલેશન તરીકે, રેગ્યુલર આઇટમ્સમાં જોઈએ તો હોઝ બનાવવા માટે, મેટ બનાવવા માટે, રબર બેન્ડ બનાવવા માટે, રમકડા બનાવવા માટે અને કોટિંગ્સ અને સિલેન્ટ્સ તરીકે એટલે કે આપણે કંઈક કોટિંગ કરવી હોય કે વોટર સિલેન્ટ યુઝ કરવું હોય ત્યાં પણ SBR એટલે સ્ટાયરીન બ્યુટાડાઇન રબરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આનું પ્રોસેસ જોઈ લઈએ તો ભાઈ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર એ સૌથી વ્યાપક રીતે કૃત્રિમ રબર છે જે સ્ટાયરીન અને બ્યુટાડાઇનના કોપોલિમરાઇઝેશન દ્વારા બનાવવામાં આવે છે. આ રબર વિકાસ પ્રાકૃતિક રબરના વિકલ્પ તરીકે ખાસ કરીને વિશ્વયુદ્ધ 2 દરમિયાન જ્યારે પ્રાકૃતિક રબરનું સપ્લાય મર્યાદિત હતી ત્યારે કરવામાં આવેલું હતું. તો જ્યારે વર્લ્ડ વોર 2માં રબરના બેલ્ટ્સ ને ગાસ્કેટ્સ ને બૂટ્સની જરૂર હતી અને સાદું રબર ઓછું પડતું હતું, એની ગુણવત્તા ઓછી પડતી હતી ત્યારે SBRનો શું કહેવાય ડિસ્કવરી કે ઇન્વેન્શન કરવામાં આવે. હવે પ્રક્રિયા જોઈ લઈએ તો સૌથી પહેલા કોસ્ટિક માટે સ્ટાયરીન અને બ્યુટાડાઇન સ્ટીમ સાથે કોસ્ટિકના મિક્સિંગ ટેન્કમાં નાખવામાં આવે છે. ત્યાંથી ફિલ્ટર થઈને એને આપણે હોમોજેનાઇઝરમાં નાખીએ. હોમોજેનાઇઝરમાં આપણે આ બધાને મિક્સ કરીએ એક્ટિવેટર, સોપ અને મોડિફાયરથી. એટલે કે આ બધી વસ્તુઓ રિએક્ટન્ટમાં જે ગુણવત્તા આપણે રબરમાં જે જોઈએ છે એ નાખવામાં આવે છે. એ મિક્સ કરીએ ત્યારે થોડુંક રિએક્શન હીટેડ અપ હોઈ જાય છે એટલે રેફ્રિજરેશનમાં ઠંડુ કરવામાં આવે. ત્યારબાદ 2 સિરીઝમાં રિએક્ટર હોય છે એમાં નાખવામાં આવે છે. હવે પાછું પહેલી રિએક્ટરમાં સાદું રિએક્શન થાય છે, પછી એની ટેમ્પરેચર પાછું વધી જાય એટલે બીજા રિએક્ટરમાં પાછું રેફ્રિજરેશનથી ઠંડુ કરવામાં આવે છે. રિએક્શન થયા પછી આખા રિએક્ટરને બ્લો ડાઉન ટેન્કમાં નાખીએ. બ્લો ડાઉન ટેન્કમાં શું થાય છે કે જે ગેસીસ હોય છે એ વેન્ટમાં નીકળી જાય અને તમારું રિએક્શન મિક્સચર ખાલી નીચે બાકી રહે એટલે પ્રોડક્ટ અને અનરિએક્ટેડ રિએક્ટન્ટ્સ. પછી એને આપણે સૌથી પહેલા નાખીએ છીએ એક ફોલિંગ ફિલ્મ સ્ટ્રીપરમાં
જ્યાં આગળ અનરિએક્ટેડ બ્યુટાડાઇન છે એ બહાર નીકળી જાય છે, એને પાછું આપણે રિએક્ટન્ટ તરીકે યુઝ કરી શકીએ છીએ. પછી એને બીજા પરફોરેટેડ પ્લેટ સ્ટીપરમાં નાખીએ જ્યાંથી સ્ટાયરીન છૂટો પડે અને પાછો એ સ્ટાયરીનને પણ આપણે રિએક્ટન્ટમાં યુઝ કરી લઈએ છીએ. આ બંને સ્ટ્રીપરમાં સોલ્વેન્ટ તરીકે સ્ટીમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જે આપણું પ્રોડક્ટ છે એને એન્ટીઓક્સિડન્ટ્સમાં નાખીએ. એન્ટીઓક્સિડન્ટમાં નાખવાથી શું થાય છે કે રિએક્શન ફર્ધર થતું નથી, કેમ કે જેટલું પણ ઓક્સિજન છે એ બહાર નાખી દેવામાં આવે છે. બીજી વસ્તુ, ઓક્સિજન નીકળી જાય છે તો આપણે જે રબરની ગુણવત્તા છે એ સારી થઈ જાય, રબર બગડતું નથી. પછી એને આપણે સ્પર્જ કરીએ છીએ સ્ટીમ નાખીને, અને અહીંયા આગળ આપણે કાર્બન બ્લેક એડ કરીએ છીએ. હવે કાર્બન બ્લેક શું કરે છે કે જે આજે એસબીઆર પ્રોડક્ટમાં મળેલું છે એ છૂટક હોય છે, શું કહેવાય, સ્લરી ફોર્મમાં હોય છે. એને આ જે કાર્બન બ્લેક છે એ કોએગ્યુમ્યુલેટ એટલે કે ભેગું કરે છે, એકઠું કરે છે, અને એમાં મિક્સિંગ સતત થયા જ કરે છે. અને પછી અહીંયા કોએગ્યુલેટ થયા પછી એને આપણે વોટરમાં નાખી મેસમાંથી પસાર કરીએ છીએ, અને આ પ્રોસેસને એકવાર હજી કરીએ છીએ. હવે બીજી વાર જ્યારે કરતા હોઈએ ત્યારે એમાં એસિડ, સલ્ફ્યુરિક એસિડ નાખીએ છીએ. સલ્ફ્યુરિક એસિડ નાખીએ એટલે હવે એના આમાં આ એક તરીકેથી સેટ થઈ જાય છે અને હવે રિએક્શન થતું નથી. ત્યારબાદ આપણે એને એક સ્લરી ટેન્કમાં નાખીએ છીએ. જો આપણે બાકી સ્લરી હોય એને પાછું મિક્સ કરીએ, પાછું સેટ કરવા માટે વોટર નાખી ફિલ્ટર કરીએ. છેલ્લે વેક્યુમ ફિલ્ટરમાં નાખીએ અને જે લાસ્ટમાં વેક્યુમ ફિલ્ટરથી મળે છે એ આપણે એસબીઆર રબર કહીએ છીએ, જેને આપણે આગળની પ્રોડક્ટ જે કંઈક બનાવવાની છે એમાં યુઝ કરીએ છીએ. ઓકે, તો આ એસબીઆર નો પ્રોસેસ છે. પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ ખાસ કરીને યાદ કરી લેવાનું છે, એક્ઝામમાં અગત્યનું પૂછવામાં આવશે. હવે કેમિકલ રિએક્શન જોઈએ છે તો સ્ટાયરીન અને બ્યુટાડાઇન. ઓકે, તો આ બ્યુટાડાઇન છે. ઓકે, 1 2 3 4 છે એટલે બ્યુટાડાઇન આ છે અને આ સ્ટાયરીન છે. તો બ્યુટાડાઇન અને સ્ટાયરીનના મોનોમર્સ રિએક્ટ થઈને આપણને સ્ટાયરીન બ્યુટાડાઇન આવી રીતે બનાવીને આપે છે. પ્રોસેસમાં ડિસ્ક્રાઇબ કરી દીધું છે, આઈ એમ નોટ ગોઈંગ અગેન હિયર. ડિટેલમાં છે, તમને લખવામાં એક્ઝામમાં કામ લાગશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ નાયલોન 66. હવે નાયલોન 66 એ નામમાંથી પણ બહુ મસ્ત છે. નાયલોન 66 એક ફાઇબર વર્ગનો પોલિમર છે. આ પોલિમરને ડાઈબેસિક એસિડ કન્ડેન્સેશન પોલિમર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, ડાઈબેસિક એસિડિક કન્ડેન્સેશન પોલિમર. નાયલોન 66 એટલે કે એમાં હેક્સામિથાઇલિન ડાયઅમીનના 6 કાર્બન એટમ અને એડિપિક એસિડના પણ બીજા 6 હોય. તો આ બંને મોનોમર્સ હોય છે અને આ બંને મોનોમર્સમાં 6 કાર્બન હોય છે, એટલે એને નાયલોન 66 કહેવામાં આવે છે. હેક્સામિથાઇલિન ડાયઅમીન અને એડિપિક એસિડ નાયલોન 66 ના મુખ્ય કાચા માલ છે. રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો પહેલા એડિપિક એસિડ બનાવવામાં આવે છે. તો એના માટે સાયક્લોહેક્ઝેન છે એને એરમાં કરીએ તો આપણે સાયક્લોહેક્ઝેનોલ અને સાયક્લોહેક્ઝેનોન બને છે, અને એને નાઇટ્રેશન કરીએ એટલે આપણે એડિપિક એસિડ NO અને H2O મળે છે. હેક્સાડાઇમિથાઇલામિન બનાવવા માટે એક્રિલોનાઇટ્રાઇલનું હાઇડ્રોજનેશન કરીએ છીએ ડાયમરાઇઝેશન સાથે, એટલે એડિપોનાઇટ્રાઇલ બને, અને એને પાછું અમોનિયા સાથે કરીએ તો એને હેક્સાડાઇમિથાઇલ અમીન બને છે, હેક્સામિથાઇલિન ડાયઅમીન બને છે, સોરી. અને પછી આ બંને એટલે કે એડિપિક એસિડ અને હેક્સામિથાઇલિન ડાયઅમીન આ બંને વચ્ચે રિએક્શન થાય એટલે કે નાયલોન 66 અથવા જેનું સાયન્ટિફિક નેમ છે પોલીહેક્સામિથાઇલિન એડિપાયમાઇડ એ પ્રોડક્ટ બનાવવામાં આવે છે, અને વોટર પાછો આમાં કન્ડેન્સેશન તરીકે નીકળે છે, એટલે બાય પ્રોડક્ટમાં નીકળે છે. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોઈએ, બહુ સિમ્પલ છે, બહુ વધારે આમાં તકલીફ નહીં પડે. એડિપિક એસિડ છે, હેક્સામિથાઇલિન ડાયઅમીન છે, એ બંને નાખવામાં આવે. એસિટિક એસિડ સોલ્વન્ટ તરીકે નાખવામાં આવે, સ્ટીમ નાખવામાં આવે, બેચ રિએક્ટરમાં રિએક્શન થાય એટલે નાયલોનનો સોલ્ટ બની જાય છે. એ સોલ્ટને આપણે કૂલ કરીને બીજી વાર પાછો રિએક્ટરમાં નાખીએ. હવે આમાં રિએક્ટરમાં પહેલી વાર હીટ કરવા માટે સ્ટીમનો ઉપયોગ કરીએ, બીજા રિએક્ટરમાં હીટ કરવા માટે ડોથર્મ ઓઇલનો યુઝ કરીએ છીએ. પાછો રિએક્શન હોય એટલે નાયલોન હવે અહીંયા સોલ્ટમાં હતું એનું પોલિમરાઇઝેશન થઈ જાય છે. પછી એને કોસ્ટિંગ રોલ પર નાખીએ જે વોટરથી કૂલ થતું હોય છે, અને ત્યારબાદ એને રિબન બ્લેન્ડરમાં નાખી ચોપ કરીને નાયલોન રેઝિન્સ બનાવવામાં આવે.
આ નાયલોન રેઝિન્સને પાછું આપણે હીટિંગ ટેન્કમાં ડાઉથર્મથી હીટ કરી મેલ્ટમાં કન્વર્ટ કરીએ અને નાઇટ્રોજનથી પ્રેશર આપીએ છીએ. ફિલ્ટર કરી અને સ્પિનિંગ મશીનમાં નાખી. સ્પિનિંગ મશીનમાં નાખી એને સ્ટીમથી કન્ડિશનિંગ કરીએ. કન્ડિશનિંગ એટલે કે ફાઈબરને સ્મૂથ કરીએ અને પછી કોલ્ડ ડ્રોઈંગ એટલે કે એને ફાઈબરને આપણે સ્પિન કરી અને થ્રેડ્સ અને ટેક્સચરમાં બનાવીએ. બહુ સિમ્પલ પ્રોસેસ છે. બે વાર રિએક્શન થાય છે. દરેક રિએક્શન પછી કુલિંગ થાય છે. પહેલા રિએક્શનમાં નાયલોન સોલ્ટ બને, પછી રેફ્રિજરેશન કુલિંગ થાય. બીજા રિએક્શનમાં પોલિમરાઇઝેશન થાય, જેમાં ડાઉથર્મ યુઝ થાય અને પાછું કાસ્ટિંગ રોલ પર કુલ કરવામાં આવે. ત્યારબાદ આપણે નાયલોન રેઝિન મળે છે. એ નાયલોન રેઝિન મેલ્ટ કરીએ, પાછું હીટ આપીએ, ફિલ્ટર કરીએ, પ્રેશર આપીએ અને પછી એને ફાઈબરમાં સ્ટીમ આપી અને ફાઈબરને થ્રેડમાં એટલે સિલ્કી થ્રેડમાં કન્વર્ટ કરી દઈએ છીએ. આ જ પ્રક્રિયા છે. જે બંનેનું મોલર રેશિયો છે 1:1 હોય છે. pH 7.8 હોય છે. ઓકે, જ્યારે પોલિમરાઇઝેશન રિએક્શન થાય ત્યારે એનું ટેમ્પરેચર 260 થી 280 ડિગ્રી સેલ્સિયસ જોઈએ, એટલે ડોથર્મ યુઝ કરીએ છીએ. દબાણ 5 થી 20 એટમોસ્ફિયર હોય છે. ત્યારબાદ દબાણ ધીમે ધીમે ઓછું કરીને એટમોસ્ફેરિક અથવા વેક્યુમ હેઠળ પાણી વડે રૂપ કાઢી નાખવામાં આવે છે. તો રિએક્શન થયા પછી એનું પ્રેશર ઓછું કરીએ, 20 એટમોસ્ફિયરથી પાછું એટમોસ્ફેરિક અને પાછું વેક્યુમ સુધી લઈ જઈએ, જેમાં જે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશનમાં જે પાણી મળ્યું છે એ પાણીને આપણે બહાર કાઢી નાખીએ. જે આપણે નાયલોન 66 ના પોલિમર્સ મળે છે એની મોલિક્યુલર વેટ 12,000 થી 16,000 હોય છે. ઓકે, અને આને સ્પિન કરીએ છીએ 750 RPM ઉપર, જેથી કરીને એમાંથી આપણે થ્રેડ કે જે દોરો છે એ બનાવવામાં આવે છે. ગુણધર્મો જોઈ લઈએ તો ઊંચી ટેન્સાઇલ હોય, હળવું અને ટકાઉ હોય, ઘટ સાદગી એટલે કે એબ્રેઝન રેઝિસ્ટન્ટ હોય, ઉત્તમ થર્મલ સ્થિરતા હોય એટલે હીટ સ્ટેબિલિટી હોય, ઓઇલ અને સોલ્વેન્ટ સામે રાસાયણિક પ્રતિરોધક હોય એટલે કેમિકલ રિએક્શન થતું નથી, મોઇશ્ચર થી કંઈક પ્રોબ્લેમ થતો નથી અને 265 ડિગ્રી ટેમ્પરેચર પર એનું ડિગ્રેડેશન થાય છે. ઉપયોગમાં જોઈએ તો ટેક્સટાઇલમાં ફાઈબર જેમ કે કપડામાં, કાર્પેટમાં, પેકેજિંગ ફિલ્મ શીટમાં, દોરડામાં, માછલીના જાળ બનાવવા માટે, પછી ઇલેક્ટ્રિક ભાગોમાં જેમ કે કેન કટર્સ છે, સ્વિચ છે, પછી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ જેમ કે ગિયર્સ છે, બેરિંગ્સ છે, જ્યાં આપણે પોલિમરનું બનાવવું હોય ત્યાં યુઝ કરી શકીએ છીએ. અને ઓટોમોબાઈલના ભાગમાં જેમ કે રેડિએટર છે, ટેન્ક્સ છે, અથવા ઇન્ટિરિયર્સ કરવા હોય તો પણ યુઝ કરીએ છીએ. હવે પોલિએસ્ટર ફાઈબર, આ નાયલોન 66 હતું. હવે બીજું ફાઈબર છે એ પોલિએસ્ટર છે. તો પોલિએસ્ટરના ગુણધર્મો શું શું છે કે એની ઊંચી ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય, ઉત્તમ થર્મલ પ્રતિકાર એટલે 250 થી 260 ડિગ્રી નું એનું ટેમ્પરેચર હોય છે, વિલાયક બનતું. પછી મોઇશ્ચર રેઝિસ્ટન્ટ હોય, ઇઝીલી સુકાઈ જાય છે, રાસાયણિક પ્રતિરોધક હોય છે, ઘસારા પ્રતિરોધક હોય છે અને વિદ્યુત અપ્રવાહી અને પૂર્ણ ઉપયોગી હોય છે એટલે ઇન્સ્યુલેટર હોય છે. ઉપયોગોમાં જોઈએ તો ટેક્સટાઇલમાં, કપડા અને હોમ ફર્નિશિંગમાં. ઔદ્યોગિક ઉપયોગ જોઈએ તો ટાયર, કોર્ડ, દોરડા, સીટ બેલ્ટ, ફિલ્મ્સમાં ઇન્સ્યુલેશન, પેકેજિંગ, ટેપ માયર, ખોરાક અને પાણી માટે બોટલમાં કન્ટેનર બનાવવા માટે, મેડિકલમાં કાપડ બનાવવા માટે, પીપીઈસ બનાવવા માટે, બધી જગ્યાએ પોલિએસ્ટર ફાઈબરનો ઉપયોગ થાય છે. રિએક્શન જોઈ લઈએ છીએ. ટર્થેલિક એસિડ અને મિથાઇલ એલ્કોહોલ એટલે મિથેનોલ, આ બંને રિએક્ટ કરી ડાયમિથાઇલ ટર્થેલેટ બનાવે છે અને આ ડાયમિથાઇલ ટર્થેલેટ ઇથિલિન ગ્લાયકોલ સાથે રિએક્ટ થાય એટલે ડાયઇથિલિન ગ્લાયકોલ ટર્થેલેટ બને છે. અને આ ડાયઇથિલિન ગ્લાયકોલ ટર્થેલેટનું જે પોલિમરાઇઝેશન થાય છે એટલે પોલિથિલિન ટર્થેલેટ, PETP, એટલે કે પોલિથિલિન ટર્થેલેટ, જેને આપણે પોલિએસ્ટર કહીએ છીએ, એ બનાવવામાં આવે. હવે પોલિથિલિન ટર્થેલેટ, જેને ડેક્રોન માઇલર ફાઈબર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ સૌથી વધુ વાપરતું પોલિસ્ટર ફાઈબર્સમાં એક છે. એટલે પોલિસ્ટર છે એક ગ્રુપ ઓફ પોલિસ્ટર્સ છે, પણ સૌથી વધારે જે યુઝ કરવામાં આવે એ પોલિથિલિન ટર્થેલેટ છે. પ્રોસેસ ફ્લો ડાયાગ્રામમાં જોઈ લઈએ તો પેરાઝાઇલિન થી ડાયમિથાઇલ ટર્થેલેટ બને અને ઇથિલિન થી ઇથિલિન ગ્લાયકોલ બને. પછી આ બંનેને રિએક્શન કરીએ એટલે પોલિમર બને, પોલિથિલિન ટર્થેલેટ.
તેને ડ્રાયરમાં નાખવામાં આવે. ડ્રાયર પછી જે મેલ્ટ હોપરમાં નાખીએ એટલે મેલ્ટ કરીએ અને એને પછી સ્પિન હેડ કરીએ એટલે એનું ફિલામેન્ટ બને. અને જો મેલ્ટ હોપરમાં નાખી સ્પિન કરી રોલરમાં નાખી અને પછી હીટ આપી એને કટર કરીએ તો એના સ્ટેપલ ફાઈબર અથવા કટકા બને. તો આપણે જો ટેક્સટાઇલમાં યુઝ કરવું હોય તો આવી રીતે યુઝ કરીએ, ટેક્સટાઇલ સિવાય બીજી જગ્યાએ યુઝ કરવું હોય તો આવી રીતે યુઝ કરીએ. ડાઇમિથાઇલ ટર્થેલેટ એ ટેરેથેલિક એસિડમાં બનાવવામાં આવે છે જે પેરાઝાઇલિન ઓક્સીકરણમાંથી મળે છે, ઓક્સિડેશનમાંથી મળે છે. ડાઇમિથાઇલ ટર્થેલેટ ઇથિલિન ગ્લાયકોલ માટે વધુ વિદિત થતું હોવાથી પોલિમરાઇઝેશન સરળ બને છે. ક્ષારીય ઉપજાડકતા હાજરીમાં ક્ષારીય ઉપચારકની હાજરીમાં ડીએમટી અને ગ્લાયકોલની રાસાયણિક ક્રિયામાંથી મિથેનોલ સતત દૂર કરવામાં આવે છે. અને કેમ કે આમાં મિથેનોલ જે છે એ બાય પ્રોડક્ટ તરીકે મળે છે એટલે એને આપણે દૂર કરીએ છીએ. પ્રક્રિયાને પ્રારંભિક 160 ડિગ્રી સેલ્સિયસ પર થાય છે પણ પૂર્ણ થતા એ ટેમ્પરેચર 230 ડિગ્રી સુધી જતો રહે છે. ત્યારબાદ પોલિમરાઇઝેશન 275 ડિગ્રી તાપમાને અને શૂન્ય દબાણે હેઠળ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન જો ડાઇથેલિન ગ્લાયકોલ બને છે તો તે પોલિમરના ગુણધર્મો નકારાત્મક રીતે અસર કરે છે. એટલે આપણે એ જે બનવાનું નથી અને બને તો એને આપણે તરત જ બહાર કાઢી લેવાનું છે. તૈયાર પોલિમરને ડાયક્રોન ફાઇબર બનાવવા માટે મેલ્ટ સ્પિન કરવામાં આવે છે અથવા માઇલર ફિલ્મ બનાવવા માટે રોલ એક્સટ્રુડેડ કરવામાં આવે છે. પોલિએસ્ટર રાસાયણિક તરીકે સ્થિર હોવાના કારણે રંગો અથવા ડાઈ ફક્ત મેલ્ટિંગ સ્ટેજ દરમિયાન જ ઉમેરી શકાય છે. ઓકે, તો આ પ્રક્રિયા થઈ ગઈ. આથી આ ચેપ્ટરનો અહીંયા અંત થાય છે. તમારે મોટા ભાગે આ બે જે બુક્સ છે સ્ટાન્ડર્ડ ડ્રાઇડન્સની આઉટલાઇન કેમિકલ ટેકનોલોજી અને સ્ટ્રીમની કેમિકલ પ્રોસેસ ટેકનોલોજી, આમાં મોટા ભાગે તમને બધા મટીરિયલ મળી જશે. એ ઉપરાંત આ બીજા મટીરિયલ્સ મેં યુઝ કર્યા છે આ પ્રેઝન્ટેશન બનાવવા માટે. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો વિડીયો, એને કામ લાગે. થેન્ક યુ.